માળિયા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા હવામાન ખાતાની ચેતવણી પગલે લોકોને મુલાકાતે. છેલ્લા 3-4 દિવસ થતા હવામાન ખાતાની આગાહીના કારણે 4-5 દિવસથી વરસાદ વરસે છે, ત્યારે માળિયા હાટીના અને માંગરોળ પંથકમાં ક્યાંક કોઈને તકલીફ ન પડે, કોઈને જરૂર હોય તો તે વિગતો જાણવા માટે તેમજ નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવા માટે માળિયા અને માંગરોળના લોકપ્રિય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ભરતભાઈ વાઢિયા સહિત ગામના આગેવાનોએ ખોરાસા ગીર, રાબાવળ જંગલ ગીર, લાડુડી ગીર ડેમ અને લાછડી ગીર નાની સિંચાઈ યોજનાના ની મુલાકાત લીધી છે. કોઈને પણ જાતની મુશ્કેલી હોય તો મને મળી રાત્રે મને જાણ કરજો, એમ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ જણાવ્યું છે. માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ થતાં મારા મત વિસ્તાર માંગરોળ માળિયામાં આવેલો આંબાપુઈ ડેમની આજે મુલાકાત લીધી. આ ડેમ ભારે વરસાદની હિસાબે ઓવરફ્લો થયેલ છે અને એનું નિરીક્ષણ કરવા માટે આ સ્થળ ઉપર આવેલો અને કોઈપણ જાતની નુકસાની કે જાનહાની કે કોઈ માલહાની થઈ નથી અને આગેવાનો સાથે આ ડેમની મુલાકાત આજે કરી છે. સાથે સાથે લાછડી ગામમાં આવેલો લાછડી નાની સિંચાઈ યોજનાની પણ આજે મુલાકાત લીધેલી છે અને ત્યાં પણ નિરીક્ષણ કર્યું. કોઈ પણ જાતની કોઈ પબ્લિકને મુશ્કેલી નથી. હાલ લાછડી ડેમ પણ ઓવરફ્લો થયેલો છે. સાથે સાથે જે ગામના આગેવાનોના જે કંઈ પ્રશ્નો હતા લાછડી સિંચાઈ ઊંડી કરવાના અને આંબાપુઈ ડેમ ઊંડો કરવાનો, એ પ્રશ્નો ધ્યાને લઈને આગામી સમયમાં સરકારમાં હું રજૂઆત કરીશ.